ચેનલ ઓફ વડોદરા। અક્ષય પાત્ર સંસ્થામાં વર્ષોથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને એકાએક નોકરી પરથી છૂટા કરી દેવામાં આવતા કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે અને સંસ્થાના મેનેજમેન્ટનો વિરોધ કરી રહ્યા છે। અક્ષય પાત્ર સંસ્થા એ સરકારી સ્કૂલોમાં મધ્યાહન ભોજન પૂરું પાડવા માટેનો કોન્ટ્રાક્ટ ધરાવે છે। આ સંસ્થામાં વર્ષોથી કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા કર્મચારીઓની સંસ્થા તરફથી બોનસ તેમજ કાયમી કરવામાં આવતા ન હોવાથી તદુપરાંત દિવાળી વેકેશનનો પગાર પણ આપતા ન હોવાને લઈને કર્મચારીઓમાં અસંતોષની લાગણી વ્યાપી છે। ત્યારે સંસ્થામાં બદલાયેલા કોન્ટ્રાક્ટર દ્વારા જૂના કોન્ટ્રાક્ટના 200થી 250 જેટલા કર્મચારીઓને એકાએક છૂટા કરી દેવામાં આવતા કર્મચારીઓમાં રોષની લાગણી વ્યાપી છે, જેથી કર્મચારીઓએ સામૂહિક હડતાલ કરી તેઓને કાયમી કરવા તથા બોનસ તેમજ દિવાળી વેકેશનનો પગાર આપવા માટેની માંગ સંસ્થાના મેનેજમેન્ટ સામે કરવામાં આવી। એટલું જ નહીં, કર્મચારીઓએ ધરમપુરી હરિનગર ખાતે હડતાલ પર ઉતરી જઈને સંસ્થાના અન્યાય ભર્યા મેનેજમેન્ટનો વિરોધ કરવામાં આવ્યો। આગામી દિવસોમાં નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે। ધરમપુરા હરિનગર બાગ પાસે હડતાલ રાખી છે। મારું નામ છે સુરેશ જોગલેકર, અક્ષયપાત્ર ફાઉન્ડેશન કંપની। એમાં એકચ્યુઅલી એવું છે કે અમારા કોન્ટ્રાક્ટના કર્મચારીઓને 250 જણને કાઢી મૂક્યા છે કંપનીએ, પ્લસ અમને બોનસ નથી આપતા 2009થી। તે માટે અમે હડતાલ પાડી છે। હડતાલનું કોઈ નક્કી નહીં, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાલ જારી રહેશે। કોણ કોણ જોડાયા છે હડતાલમાં? અમારી બહેનો છે ને ભાઈઓ છે બધા। શું કામ કરી રહ્યા છે તમામ લોકો? આની અંદર એવું છે કે બધા અલગ અલગ વિભાગમાં છે, ડ્રાઈવર હેલ્પર છે, નાઇટ પ્રોડક્શનના બહેનો છે અમારી સાથે, એ રીતે બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં છે। શું માંગ કરી રહ્યા છો તમે? અમારી માંગ એ જ છે કે જે લોકોને છૂટા કરેલા છે એ લોકોને પરત લેવામાં આવે, કાયમિક કરવામાં આવે, બોનસ આપવામાં આવે ને કાયમિક જે સ્કિલ પ્રમાણે જે ગવર્મેન્ટ પગાર આપે છે એ અમને આપવું જોઈએ। જી, અને જે છૂટા કર્યા છે એ લોકોને એ બધાને લેવા જોઈએ અને કાયમિક કરવા જોઈએ। અચ્છા, તમે તો અવારનવાર આવી રીતના હડતાલ પર ઉતર્યા છે, પણ શું કરીએ, કંપની જ એવી છે સાહેબ। અચ્છા, તમને પટાવે છે? હા, અમને ગુંડા કરવા પર મજબૂર કરી રહી છે આ કંપની। શું કરીએ હવે? તો આજની શું રણનીતિ છે તમારી? આજની રણનીતિ અમારી એવી છે કે અમારે આજથી જ અમે હડતાલ પર ઉતર્યા છે। હવે નહીં માને આ લોકો, નહીં અમારું કાર્ય પૂરું કરી આપે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। અચ્છા, દિવાળી પહેલાં પણ તમે આવી રીતના અક્ષરપાત્રના પૈંડા સંભાવ્યા હતા? હા, એ અમે એ હડતાલ એટલા માટે પાડેલી કે કોન્ટ્રાક્ટના કર્મચારીઓના 3 વર્ષનો વેકેશન પગાર આ લોકો ચૂકવતી નથી કંપની। વારંવાર અવર આ લોકો વાયદા કર્યા કરે છે પણ વાયદા મુજબ પગાર નથી ચૂકવતા શોષણ પણ થાય છે અને શોષણ પણ ફૂલ થાય છે। ને હું કંપનીમાં પરમેનન્ટ છું ને અમે પહેલાં આમની સાથે વાત કરી હતી પગારની, બોનસની ને સેફ્ટી શૂ, રેનકોટની બધી વાત કરી હતી। તો આ લોકોએ ખાલી અમુક ડ્રાઈવર હેલ્પરોને જ આપ્યા અને બીજા કોઈને આપ્યા નહીં। ને અમારી માગણી છે કે અત્યારે અમે જે કોન્ટ્રાક્ટ આ લોકોએ ચેન્જ કર્યો એના અંદર કોન્ટ્રાક્ટના માણસોને બધા બહાર કાઢી મૂક્યા ને નવા ભરતી કરી દીધી। હવે આ અનુભવી માણસોને કાઢીને નવા ભરતી કરે એ અમારા માટે, અને આ અમારા બૈરા છોકરાઓ કંઈ જાય, એમના રોજીરોટી છીનવી લે અને એમને ભૂખો મારવાનું આ લોકો કામ કરી રહ્યા છે। આ લોકો વારંવાર એવું કરે છે અને આ લોકો સાથે કેટલી વાર અમે વાતો કરી તો આ લોકો મને ગણકારતા નથી, એટલા અમને મજબૂર થઈને આ વસ્તુ અમારે કરવી પડે છે। કેટલા લોકોને છૂટા કર્યા છે? લગભગ આ કોન્ટ્રાક્ટ ચેન્જ કર્યા પછી કોન્ટ્રાક્ટના બધા માણસોને છૂટા કર્યા છે। અમુક એમના જે ઘરના માણસો છે, એમના ચાહીતા, એ લોકોને રાખ્યા છે। આ હડતાલમાં કેટલા લોકો જોડાયા છે તમારી જોડે? આ લગભગ અમારી હડતાલમાં 200-250 માણસો જોડાયા છે। અચ્છા, શું માંગણી કરી રહ્યા છે? અમારી માંગણી એ જ છે કે જે કોન્ટ્રાક્ટના માણસોને છૂટા કર્યા છે એમને પરત લો ને અમે જો બોનસ કીધું છે બોનસ આપો। 2 વર્ષથી આ લોકોએ બોનસ આપવાનું અમને બાંહેધોરી આપી હતી, પછીથી આ લોકોએ અમને કાઢી મૂક્યા। લાગે છે તમને કે તમારી હડતાલથી કંઈ પડઘો પડશે? જો અગર અમારો ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। અચ્છા, વચ્ચે પણ તમે હડતાલ પાડી હતી, ડેપ્યુટી કમિશનર આવ્યા હતા, શું હતું? હા, એની અંદર જે કોન્ટ્રાક્ટરોને પગાર 3 વર્ષથી આ લોકો નહોતા આપતા એની માંગણી કરી હતી, તો એ લોકોએ કીધું હતું કે અમે આપીશું। પછી આ લોકોએ દિવાળી વેકેશન પડ્યું એની અંદર આ લોકોએ નવી ભરતી કરીને કે એમને કાઢી મૂક્યા। તો શું માનો છો તમે કે ડેપ્યુટી કલેક્ટરનું પણ માન નહીં રાખ્યું આ લોકોએ? હા, એ માનું છું, કેમ કે અમે ડેપ્યુટી કલેક્ટરને બી અરજી નોટિસ આપી જ છે જી, એમને શું સૂચન કરશો તમે? કે હા
કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર જે આવ્યા હતા એમને શું સૂચન કરશો? શું ડેપ્યુટી કલેક્ટર આવ્યા હતા તેમને શું સંદેશ આપશો તમે? અમને સંદેશ એમને આપ્યો હતો તો એમને એવું કીધું હતું કે અમે વાત કરીશું, વાત કરીએ છીએ, જે થશે એ તમને કહીશું, પણ એ હજુ સુધી કોઈ રિઝલ્ટ આવ્યું નથી. કેટલા સમય ચાલશે આ હડતાળ તમારી? આનું કોઈ નક્કી નહીં. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે હડતાલ ચાલુ રાખીશું. આપનું નામ? તારાસિંહ રતનસિંહ ગોરખા.